गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। હવે અત્યારે આપણે ચેપ્ટર 8ની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 8ની અંદર આપણે ટોટલ 4 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે। આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ફોર્થ લેક્ચર હતો એની અંદર આપણે શું શું ડિસ્કશન કર્યું હતું, તો આપણે જે કોર્સ છે એ કોર્સનું આપણે ઓવરવ્યૂ જોયું હતું। આપણે કોર્સની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આપણે શું શું સ્ટડી કરવાના છીએ આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે વાત કરી હતી। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે આપણી કોર્સની અંદર 3 અંગિકા છે કે જેની પાસે તમને બેવડું પટલમય તમને રચના જોવા મળે અને એ અંગિકાને બેવડું પટલમય રચના શું કામ જોવા મળે, કારણ કે એ અંગિકાની અંદર તમને ડીએનએ તમને પ્રેઝન્ટ હોય। તો એ 3 અંગિકાઓ કઈ કઈ હતી, તો એક તો કોષ કેન્દ્રો છે, પછી બીજી કઈ અંગિકા હતી, પછી આપણે હરિતકણ હતી અને ત્રીજી છે કણાભસૂત્રો। તો તમને 3 અંગિકા એવી છે કે જેની અંદર તમને ડીએનએ જોવા મળે અને ડીએનએ જોવા મળે એટલે એના કારણે એની આજુબાજુ તમને બેવડું પટલમય રચના તમને જોવા મળે। આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરી હતી। પછી આપણે શું શું જોયું હતું, તો પછી આપણે એ વાત કરી હતી કે રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંને કોષની અંદર તમને રિબોઝોમ તમને જોવા મળે, પરંતુ રિબોઝોમ્સના પ્રકાર અલગ અલગ હોય, આપણે ડિટેલમાં આપણે વાત કરશું। પછી આપણે શું જોયું હતું કે આપણે જે અલગ અલગ સાઇઝના જે આપણે કોષ છે આપણે એના વિશે વાત કરી હતી। તો સૌથી નાનો કોષ કયો હતો, જે કોષ દિવાલ વિહીન કોષ હતો એ કયો હતો, તો માઇકોપ્લાઝમા છે, આપણે એના વિશે આપણે વાત કરી હતી। પછી આપણે શું જોયું હતું કે કોષનું કઈ કઈ સાઇઝના તમને કોષ જોવા મળે એના વિશે આપણે વાત કરી હતી। પછી આપણે કોષની સાઇઝ ડિસાઇડ કરી હતી, તો આપણે કોષ છે હંમેશા આપણે માઇક્રોમીટરમાં આપણે એને માપન કરવામાં આવે। પછી કોષની અંગિકાઓ છે એને આપણે નેનોમીટરમાં માપન કરવામાં આવે અને પછી આપણે જે અણુ છે ડીએનએ છે ગ્લુકોઝ મોલિક્યુલ છે આપણે એનું માપન કરવું હોય તો આપણે એને એંગસ્ટ્રોમમાં આપણે માપન કરવું પડે, આપણે એના વિશે આપણે વાત કરી હતી। તો આપણે પછી મેં તમને લાસ્ટ જે સ્લાઇડ હતી એની અંદર મેં તમને 4 કોષ હતા જેના વિશે કોષનું સ્થાન શું છે એના વિશે મેં તમને વાત કરી હતી કે કોષનું સ્થાન છે એ તમારે ઘરેથી તમારે ગોતવાના છે। તો આપણે એ કોષ કઈ કઈ જગ્યાએ તમને જોવા મળે છે આપણે એના વિશે આપણે એટલે વાત કરીએ। તો જે છે આપણે 4 કોષ હતા, ચેતાકોષ, નેફ્રોન, હિપ્રેટોસાઇટ અને ન્યુટ્રોફિલ્સ, આ 4 કોષ હતા। આ 4 કોષમાંથી ચારેય કોષનું સ્થાન શું છે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। તો ચેતાકોષ છે નોર્મલી આપણા મગજની અંદર તમને જોવા મળે અને તમને યાદ પણ હશે કે ચેતાકોષ છે તમને મગજની અંદર તમને જોવા મળે। એટલે ચેતાકોષ શું કરે કે આપણે જે સંવેદનાઓનું વહન કરે, આપણે એક જગ્યાએ આપણે અહીંયા સંવેદના થઈ, માની લો કે આપણે હાથની ઉપર ગરમ પાણી ટચ થયું તો ડાયરેક્ટ આપણા મગજને ખબર પડી જાય અને આપણા શરીરને ખબર પડી જાય કે શરીરના આ ભાગની અંદર આપણે ગરમ પાણીને ટચ થયું છે। તો એનું કારણ શું, કારણ કે એનું કારણ છે ચેતાકોષ। તો ચેતાકોષ તમને ક્યાં જોવા મળે, મગજની અંદર તમને જોવા મળે। પછી નેફ્રોન કોષ છે તો એ તમને ક્યાં જોવા મળે, કિડનીની અંદર તમને નેફ્રોન કોષ તમને જોવા મળે। તો નેફ્રોન કોષ તમને ક્યાં જોવા મળે, તો કિડનીની અંદર તમને જોવા મળે। હવે આપણે જે કિડની છે એની અંદર આપણે અલગ અલગ આપણે એનું અલગ અલગ પ્રક્રિયા કરવાની આવે, મૂત્રનું નિર્માણની પ્રક્રિયા મૂત્રપિંડની અંદર થાય એને કિડની કહેવાય અને એના માટેના કોષ ક્યાં છે, તો એના માટેના કોષ છે નેફ્રોન કોષ છે। પછી એના પછીની વાત કરી છે હિપેટોસાઇટ। હવે હિપેટોસાઇટ છે એટલે એને આપણે ઇંગ્લિશમાં એનું નામ છે હિપેટોસાઇટ, ગુજરાતીમાં તમે કહો તો એને યકૃત કોષ કહેવામાં આવે। શું કહેવામાં આવે, યકૃત કોષ। તો તમને યકૃત કોષ તમને ક્યાં જોવા મળે, તો આપણા યકૃતની અંદર તમને જોવા મળે। તો આપણા શરીરની અંદર આપણે કોઈ પણ હાનિકારક પદાર્થો દૂર કરવાની પ્રક્રિયા છે એ આપણે યકૃતની અંદર પણ થાય છે અને જે નકામા પદાર્થો છે એને દૂર કરવાની પ્રક્રિયા ક્યાં થાય, મૂત્રપિંડની અંદર, અને જે હાનિકારક પદાર્થો છે એ દૂર કરવાની પ્રક્રિયા ક્યાં થાય, યકૃતની અંદર થાય। આપણે જ્યારે યકૃત વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે આપણે વાત કરશું। પછી એના પછીનો કોષ કયો હતો, તો ન્યુટ્રોફિલ્સ। જે ન્યુટ્રોફિલ્સ કોષ છે એ તમને ક્યાં જોવા મળે, તો આપણા લોહીની અંદર તમને જોવા મળે। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે WBCના આપણે 5 પ્રકાર તમને જોવા મળે, એ 5 પ્રકારમાં એક પ્રકાર છે ન્યુટ્રોફિલ્સ। તો ન્યુટ્રોફિલ છે WBCનો પ્રકાર થયો। તો તમને WBC ક્યાં જોવા મળે, તો તમને બ્લડ અથવા લોહીની અંદર તમને WBC જોવા મળે। તો તમને ન્યુટ્રોફિલ્સ પણ તમને લોહીની અંદર તમને પ્રેઝન્ટ હોય। તો આપણે આ 4 કોષ છે તમને કેનું સ્થાન શું છે આપણે એના વિશે મેં તમને વાત કરીએ, બરાબર છે। તો આપણે નેક્સ્ટ ટોપિક આપણે શું જોવાનો છે
કે કદ અને સપાટી વિસ્તારનો ગુણોત્તર. હવે કદ અને સપાટી વિસ્તારનો ગુણોત્તર વિશે આપણે આજે વાત કરવાની છે. હવે કદ અને સપાટી વિસ્તાર એટલે શું? હવે આ માની લ્યો કે આ બોક્સ છે. હવે બોક્સનું તમને એમ કે સપાટી વિસ્તાર તમને ગોતો તો આનો સપાટી વિસ્તાર કેટલો થાય? તો આની ટોટલ પહેલાં આપણે એની સપાટી કેટલી છે એ જોવાનું આવે. આ સપાટી વિસ્તારની આપણે વાત કરવાની આવે તો એની ટોટલ સપાટી કેટલી છે આપણે એના વિશે પહેલાં વાત કરવાની આવે. તો આ બોક્સ છે, તો બોક્સની અંદર ટોટલ કેટલી સપાટી છે? આ પહેલી સપાટી થઈ, પછી નીચેની બીજી સપાટી, આ ત્રીજી સપાટી, આ ચોથી સપાટી, આ પાંચમી, અને મારી તરફ છે એ 6 સપાટી. તો આ લંબઘન છે, બરાબર. તો લંબઘન અને સમઘનની અંદર તમને ટોટલ 6 સપાટી જોવા મળે. તો આપણે સમઘનની આપણે વાત કરવાની છે, પરંતુ મારી પાસે અત્યારે સમઘન ટાઈપનું કંઈ છે નહીં, એટલે મેં તમને લંબઘન ટાઈપનું મેં તમને બોક્સ બતાવ્યું. તો લંબઘનની ખાલી એની સાઇઝ આપણે અલગ અલગ જોવા મળે, પરંતુ લંબઘન કયો કે સમઘન કયો એની તમને સપાટી તો તમને બધાની 6 સપાટી તમને જોવા મળે. તો હજી લંબઘન છે એની સપાટી કેટલી થઈ? 6 સપાટી થઈ. કેટલી? 6 સપાટી થઈ. હવે એમ કે એનો સપાટી વિસ્તાર ટોટલ કેટલો સપાટી વિસ્તાર છે? તો માની લો કે એક નંબરની સાઇઝ છે, બરાબર છે, 1 નંબરની સપાટી છે. તો 1 નંબરની સપાટી છે તો એની લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી? તો પછી બીજી સાઈડ છે એની લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી? તો ટોટલ તમને સપાટી વિસ્તાર તમને કહે તો સપાટી વિસ્તારનું તમને ફોર્મ્યુલા તમને પૂછે તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા 6, એટલે ટોટલ તમને 6 સપાટી તમને જોવા મળે છે. તો ટોટલ એટલે એક સપાટીની તમને લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ટોટલ એવી 6 સપાટી છે. તો એને શું કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 6. હવે તમને એમ કે કદ, તો આની અંદર જેટલું પણ જગ્યા રોકે છે આ બોક્સ છે, એ બોક્સ જેટલી પણ જગ્યા રોકે ને એને બોક્સનું આપણે કદ કહેવાનું આવે. શું કહેવાનું આવે? કદ કહેવાનું આવે. તો આ જે બોક્સ છે એનું કદ કેટલું થાય? તો લંબાઈ કેટલી છે, બરોબર છે, આની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે અને ઊંડાઈ કેટલી છે, આપણે એના વિશે વાત કરવાની આવે. તો કદનું ફોર્મ્યુલા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ડેપ્થ, એટલે આપણે જે ઊંડાઈ કેટલી છે આપણે એના વિશે વાત કરવાની આવે. તો સપાટી વિસ્તારની ફોર્મ્યુલા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 6. ટોટલ 6 સપાટી હોય તો 6, 8 સપાટી હોય તો 8. પરંતુ આપણે લંબઘન અને સમઘનની વાત કરવાની છે, તો એની અંદર હંમેશા તમને 6 સપાટી તમને જોવા મળે. તો આપણે એની અંદર આપણે 6 સપાટીની વાત કરવાની છે. પછી આપણે કદ છે તો એની ફોર્મ્યુલા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ. હવે આની લંબાઈ કેટલી છે, બરોબર છે, આપણે આ લંબાઈ થઈ, આ પહોળાઈ થઈ અને આ ઊંડાઈ થઈ. તો આ જે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈનો તમે ગુણાકાર કરો અને તમને જે એનું વોલ્યુમ તમને જે કેલ્ક્યુલેટ તમને મળે તો એને શું કહેવાનું આવે? એને એનું કદ કહેવાનું આવે. સમજાય છે? તો કોઈ પણ વસ્તુનું કદ એટલે શું કે કોઈ પણ વસ્તુ જેટલી જગ્યા રોકે એને શું કહેવામાં આવે? કદ કહેવામાં આવે. તો હવે આપણે જે ફિગરની અંદર તમને જે સ્લાઇડની અંદર તમને દેખાય છે એ શું છે? એક મોટો સમઘન બતાવેલો છે. શું છે? આ એક મોટો સમઘન છે અને એ સમઘન જેટલી જગ્યા રોકે છે એટલી જ જગ્યામાં આપણે ટોટલ 27 નાના નાના સમઘન આપણે રાખેલા છે. આ એક સમઘન જેટલી પણ જગ્યા રોકે છે એટલી જ જગ્યામાં આપણે ટોટલ 27 નાના નાના સમઘન મૂકવાના છે. શું મૂકવાના છે? નાના સમઘન મૂકવાના છે. અને આપણે એ જોવાનું છે કે જે નાનું સમઘન છે એ વધારે કાર્ય કરે કે નાનું સમઘન છે એ વધારે કાર્ય કરે. હવે આપણે કોષ છે આપણે માનવાનું છે કે એ એક સમઘન આકારનો કોષ છે. આપણે કોષ છે આપણે એને માનવાનું છે કે એ સમઘન આકારનો છે. તો આ એક કોષ છે, બરોબર છે, આ એક કોષ છે. હવે એક કોષ જેટલી જગ્યા રોકે છે એટલી જ જગ્યામાં આપણે ટોટલ 27 કોષ રાખવાના છે. કેટલા રાખવાના છે? 27 કોષ. તો આ 27 નાના જે કોષ રાખી તો એ જે 27 કોષ છે એમાંનું એક કોષ જેટલું કાર્ય કરે છે એ કાર્ય આપણે મોટા કોષ કરતાં ઝાઝું કાર્ય કરે છે કે વધારે કે ઓછું કાર્ય કરે છે, આપણે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. શેના વિશે ચર્ચા કરવાની છે? નાનો કોષ વધારે કાર્ય કરે કે મોટો કોષ વધારે કાર્ય કરે, આપણે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. શું કરવાનું છે? નાનો કોષ વધારે કાર્ય કરે કે મોટો કોષ વધારે કાર્ય કરે, આપણે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પછી આપણે આગળ જોઈ. હવે તમને આની અંદર તમને શું જોવા મળે છે? તમે જો ટોમ એન્ડ જેરી તમને જોવા મળે છે. શું જોવા મળે છે? ટોમ એન્ડ જેરી. આપણે ટોમ એન્ડ જેરી રાખવાનું કારણ શું? આપણે સ્લાઇડની અંદર તમને ટોમ એન્ડ જેરી કેમ બતાવે છે? તમે જનરલી તમે જોયું હોય તો જે બિલાડી છે એ ઉંદર હોય એની પાછળ પડી જાય, પરંતુ આપણે ટોમ એન્ડ જેરીની તમે વાત કરો તો ટોમ એન્ડ જેરી છે એમાં શું થાય
કે જે ઉંદર છે એ બિલાડીને હેરાન કરે. જનરલી આપણે જોઈ તો બિલાડી છે એ ઉંદરને હેરાન કરતું હોય અને ઉંદરની પાછળ પડી જાય. પરંતુ તમે ટોમ એન્ડ જેરીની તમે વાત કરો તો જે બિલાડી છે ઉંદર છે એ બિલાડીની પાછળ પડી જાય. એટલે શું થાય કે ઉંદર છે એ બિલાડીને હેરાન કરે. તો આપણે જે આપણે જે ટોમ એન્ડ જેરી રિલેટેડ આપણે વાત કરી તો જે ઉંદર છે બરોબર છે એ નાનો કોષ છે. શું છે? ઉંદર છે એ નાનો કોષ છે અને બિલાડી છે એ શું છે? મોટો કોષ છે. આપણે એવું માનવાનું છે. ઉંદર છે એ નાનો કોષ અને બિલાડી છે એ મોટો કોષ છે. આપણે એ વાત સમજવાનું છે. તો આપણે આના ઉપરથી શું જોઈએ તમે જુઓ તો જે ઉંદર છે એ બિલાડીને હેરાન કરે છે. એટલે આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ કે જે નાનો કોષ છે એ વધારે કાર્ય કરે અને મોટો કોષ છે એ ઓછું કાર્ય કરે. નાનો કોષ છે એ વધારે કાર્ય કરે અને મોટો કોષ છે એ ઓછું કાર્ય કરે. શું કહેવા માગું છું? નાનો કોષ છે બરોબર છે, નાનો કોષ છે એ વધુ કાર્ય કરે, જ્યારે મોટો કોષ છે બરોબર છે એ ઓછું કાર્ય કરે. શું કામ ઓછું કાર્ય કરે અને નાનો કોષ શું કામ વધુ કાર્ય કરે? તો આપણે ડિટેલમાં આપણે હમણાં અભ્યાસ કરશું. એટલે એટલું યાદ રાખો, જે નાનો કોષ છે એ વધારે કાર્ય કરે અને મોટો કોષ છે એ ઓછું કાર્ય કરે. અને શું કામ કાર્ય કરે એ હમણાં આપણે આગળ જોઈએ. બરોબર છે. હવે અહીંયા તમને શું કહે છે? જે નાનો કોષ છે બરોબર છે, નાનો કોષની આપણે વાત કરી તો નાનો કોષ છે એનું કદ દીઠ વધુ સપાટી જોવા મળે. હવે કોષનું કદ છે એટલું છે એના કરતાં તમને સપાટીનો વિસ્તાર વધારે જોવા મળે. અને જ્યારે મોટો કોષ છે બરોબર છે તો એનું કદ દીઠ ઓછી સપાટી જોવા મળે. આમાં નાનો કોષ છે બરોબર છે, આ કોષની સપાટી છે બરોબર છે, એ સપાટી તમને વધારે જોવા મળશે. કોની સરખામણીમાં? તો જે કોષ છે એનું કદની સરખામણીમાં તમને સપાટી વધારે જોવા મળશે. જ્યારે મોટો કોષ છે તો મોટા કોષમાં આપણે કદની સરખામણીમાં સપાટી તમને ઓછી જોવા મળશે. આપણે જનરલી આપણે શું સમજતા હોય કે નાનો કોષ છે તો નાના કોષની સપાટી ઓછી હોય અને મોટો કોષ છે તો એની સપાટી વધારે હોય, અથવા નાનું હોય તો એની સપાટી નાનું હોય તો એની સપાટી ઓછી હોય અને મોટું હોય તો એની સપાટી વધુ હોય. આપણે જનરલી એવું સમજીએ છીએ, પરંતુ જે કોષ રિલેટેડ આપણે જે વાત કરીએ એમાં ટોટલી ઉલટું છે. જો નાનો કોષ છે એ વધારે કાર્ય કરે અને વધારે કાર્ય કરે એટલે વધારે એને સપાટીની જરૂર પડે. કોઈ પણ વધારે કાર્ય કરે તો એને વધારે સપાટીની જરૂર પડે. તો જે નાનો કોષ છે બરોબર છે, આપણે શું કીધું? નાનો કોષ છે એની સપાટી, આ નાનો કોષ છે બરોબર છે, નાનો કોષ છે તો એની સપાટી છે બરોબર છે વધુ છે. તો સપાટી વધુ હોય બરોબર છે તો કાર્ય પણ વધુ કરવાનો છે બરોબર છે. અને જો મોટો કોષ છે તો મોટો કોષની આપણે વાત કરવી તો મોટો કોષ છે એની સપાટી આપણે કેવી છે? ઓછી છે બરોબર છે. ઓછી હોય તો તમને એનું કાર્ય છે બરોબર છે તમને ઓછું જોવા મળે. સમજાય છે? કોષ છે, હવે કોષની સપાટી જેટલી વધારે છે એટલું એ વધારે કાર્ય કરશે અને કોષની સપાટી જેટલી ઓછી હશે એટલું એ ઓછું કાર્ય કરશે. સમજાય છે? હવે કોષની સપાટી, નાનો કોષ છે તો એની સપાટી કેમ વધારે છે અને કોષ મોટો છે તો એની સપાટી કેમ ઓછી છે, આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ. તો અહીંયા જે મારો કહેવાનો જે મિનિંગ છે એ શું છે કે જે નાનો કોષ છે એની તમે કદ દીઠ તમને વધુ સપાટી જોવા મળે, જ્યારે મોટો કોષ છે બરોબર છે, મોટા કોષમાં તમને કદ દીઠ ઓછી સપાટી જોવા મળે. સમજાય છે? હવે આપણે સ્ટાર્ટિંગમાં આપણે ફોર્મ્યુલા જોઈએ તો ફોર્મ્યુલા શું હતી? સપાટી વિસ્તાર એટલે શું થાય? સપાટી વિસ્તાર એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા 6 બરોબર છે. અને કદ છે તો એની ફોર્મ્યુલા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ડેપ્થ એટલે ઊંડાઈ. હવે કદ છે એનો ફોર્મ્યુલા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ બરોબર છે. અને જ્યારે સપાટી વિસ્તાર છે એનું તમે ફોર્મ્યુલા જુઓ તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા 6 બરોબર છે. તો 6 એટલે શું? સપાટી, ટોટલ જેટલી સપાટી છે આપણે એના રિલેટેડ આપણે વાત કરવાની છે. તો તમને અહીં જે તમને ફોર્મ્યુલા છે એ શેની છે? સપાટી વિસ્તાર અને કદની ફોર્મ્યુલા છે. શેની છે? સપાટી વિસ્તાર અને કદની ફોર્મ્યુલા છે. હવે તમને આ ફિગરની અંદર તમને સ્લાઇડની અંદર તમને શું દેખાય છે કે આપણે જે એક છે બરોબર સમઘન, એ સમઘનની અંદર સમઘન જેટલી જગ્યા રોકે છે એટલી જગ્યામાં આપણે 27 નાના સમઘન રાખવાના છે
બરોબર છે. તો એ સપાટી એનું વધારે કાર્ય કોણ કરે આપણે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વારંવાર તમને એકને એક જેવી તમને બીજી સ્લાઇડ છે શું કામ બતાવું છું, કારણ કે તમને યાદ રહીએ કે નાનો કોષ છે એ વધુ કાર્ય કરે અને મોટો કોષ છે એ ઓછું કાર્ય કરે. આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ કે કઈ રીતે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ કે કઈ રીતે એ ઓછો નાનો કોષ છે એ વધારે કાર્ય કરે અને જે મોટો કોષ છે એ ઓછું કાર્ય કરે. બરોબર છે. હવે આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ. હવે આપણે અમુક વસ્તુ એવી હોય કે જે આપણે કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે અંદાજો આવે કે આ ટાઈપનું જોવા મળે છે. તો આપણે અહીંયા ટોટલી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આપણે કેલ્ક્યુલેટ કઈ રીતે કરશું, તો આપણે જે કોષ છે આપણે માનવાનું છે કે સમઘન આકારનો કોષ છે. કોષને આપણે કેવો માનવાનો છે, સમઘન આકારનો આપણે કોષ માનવાનો છે. તમે 10th સ્ટાન્ડર્ડની અંદર તમે મેથ્સ ભણ્યા હશો તો મેથ્સમાં તમને કોઈ પણ તમારે કેલ્ક્યુલેટ કરવો હોય સમ, તો તમે કઈ રીતે કરો, તો પહેલાં તમારે ધારવું પડે કે ધારો કે આની રકમ x છે, આની રકમ y છે, બરાબર. એ રીતે તમે ધારીને છેલ્લે તમે એનું કન્ક્લુઝન કાઢો કે તારણ કાઢો કે હા આનો જવાબ આમ આવે. તો આપણે પહેલાં એ જ કરવાનું છે. પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરશું, પહેલાં આપણે ધારણા કરવાની છે કે કોષ છે એ કેવો છે, સમઘન આકારનો કોષ છે. તો પછી આપણે સમઘન આકારની સપાટી વિસ્તાર કેટલી થાય એની કેલ્ક્યુલેટ કરશું અને પછી એનું કદ કેટલું થાય આપણે એની કેલ્ક્યુલેટ કરશું. હવે આ માની લો કે આ સમઘન આકાર, આ સમઘન તમને જોવા મળે, બરોબર છે. આ સમઘન છે. બરોબર છે. આ તમને સમઘન ટાઈપનું છે. બરોબર છે. આ તમને સમઘન જોવા મળે. કેવું છે, સમઘન. તો માની લો કે આ સમઘન છે એની લંબાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે, પહોળાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર. એટલે સમઘન હોય એટલે લંબાઈ અને પહોળાઈ તો 1 સેન્ટીમીટર રહેવાની છે. તો માની લ્યો કે એની લંબાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે, પહોળાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે અને એને ગુણ્યા 6, બરોબર છે. તો એનો સપાટી વિસ્તાર કેટલો થાય, 6 ગુણ્યા 1 ગુણ્યા 1, તો કેટલું થાય, તો 6 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 6 થાય. તો જે આ 1 સેન્ટીમીટર હોય, બરોબર છે, તો એનો સપાટી વિસ્તાર કેટલો થાય, 6 સેન્ટીમીટર વર્ગ તમને એનો સપાટી વિસ્તાર તમને જોવા મળે. શું જોવા મળે, 6 સેન્ટીમીટર વર્ગ તમને એનો સપાટી વિસ્તાર તમને જોવા મળે. હવે આપણે જે સમઘન છે આપણે એનું કદ જોવાનું છે. સમઘન છે એનું આપણે કદ જોવાનું છે. તો કદનું ફોર્મ્યુલા શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ. તો બધા એની 1 સેન્ટીમીટર છે. તો આપણે લંબાઈ કેટલી જોવા મળે છે, 1 સેન્ટીમીટર છે, પહોળાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર જોવા મળે છે, ઊંડાઈ કેટલી છે, 1 સેન્ટીમીટર છે. તો ટોટલ તમે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો શું થાય, ટોટલ 1 સેન્ટીમીટર ઘન થાય. શું થાય, 1 સેન્ટીમીટર ઘન થાય. હવે તમે સપાટી વિસ્તાર અને કદ છે એનું તમે ગુણોત્તર લ્યો એટલે સપાટી વિસ્તારની શું હતું, 6 હતું, બરોબર છે. અને કદ કેટલું આવ્યું, 1 સેન્ટીમીટર ઘન આવ્યું. તો તમને શું જોવા મળે, 6/1 એટલે 6/1 તમને આનો ગુણોત્તર તમને જોવા મળે. હવે જો સમઘન છે, જો કોષની લંબાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર હોય તો કોષનું કોષનું સપાટી વિસ્તાર અને કદનો ગુણોત્તર તમને કેટલો જોવા મળે, 6/1 તમને ગુણોત્તર તમને જોવા મળે. કેટલો જોવા મળે, 6/1. હવે આપણે માની લઈએ કે કોષ છે, બરોબર, આપણે મોટો કોષ લીધો તો કોષની લંબાઈ આપણે કેટલી લીધી, 2 સેન્ટીમીટર લીધી. કેટલી લીધી, કોષની લંબાઈ અને પહોળાઈ કેટલી લીધી, 2 સેન્ટીમીટર, બરોબર છે. તો આપણે શું કીધું કે કોષ છે આપણે 2 સેન્ટીમીટર લીધો, બરોબર છે. તો લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંડાઈ 2 સેન્ટીમીટર થાય. સમઘન હોય એટલે બધામાં સેમ જ રહેવાનું છે. તો આપણે પહોળાઈ આપણે લંબાઈ કેટલી લીધી, 2 સેન્ટીમીટર લીધી, બરોબર. પહોળાઈ કેટલી લીધી, 2 સેન્ટીમીટર અને સપાટી કેટલી હતી, 6. તો આનું તમે ફોર્મ્યુલા તમે જુઓ તો શું થાય, 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 6 એટલે તમને કેટલું જોવા મળે, 24 સેન્ટીમીટર વર્ગ જોવા મળે. શું જોવા મળે, 24 સેન્ટીમીટર વર્ગ તમને જોવા મળે. હવે જો આપણે 2 સેન્ટીમીટર કોષ છે, બરાબર, એ લંબાઈ છે, તો આપણે એનું કદ જોવું હોય તો શું થાય, લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંડાઈ 2 સેન્ટીમીટર. તો શું થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલું થાય, 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 2 એટલે 8 સેન્ટીમીટર તમને જોવા મળે. હવે તમે જો સપાટી વિસ્તાર અને કદનો ગુણોત્તર તમે લ્યો તો શું થાય,
24/8 એટલે કેટલા થાય? 8 તેરી 24 એટલે 3/1 તો તમને ગુણોત્તર કેટલો જોવા મળે? 3/2 તમને ગુણોત્તર તમને જોવા મળે. હવે જો કોષ છે એની આપણે લંબાઈ કેટલી લીધી હતી? 1 સેન્ટીમીટર લીધું હતું, તો એનો ગુણોત્તર કેટલો આવ્યો? 6/1 ગુણોત્તર આવ્યો. હવે આપણે કોષને આપણે એની કદ છે વધારી દીધું, બરાબર છે, તો એની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે આપણે 2 સેન્ટીમીટર લીધી, તો એનો તમને ગુણોત્તર તમને કેટલો મળ્યો? 3/1 તમને ગુણોત્તર મળ્યો. હવે આપણે આગળ જોઈએ. હવે માની લો કે કોષ છે 2 સેન્ટીમીટર એ નથી, આપણે 3 સેન્ટીમીટર લાંબો કોષ છે. 3 સેન્ટીમીટર એની લંબાઈ છે, 3 સેન્ટીમીટર પહોળાઈ છે, 3 સેન્ટીમીટર ઊંડાઈ છે. આપણે એવા કોષની આપણે વાત કરી તો શું થાય? કેને વાત કરવાની છે? તો 3 સેન્ટીમીટર હોય એવી. તો લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર છે. પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર છે. અને ઊંડાઈ એની સપાટી કેટલી છે? 6 થાય. તો શું થાય? 3 તેરી 9, 9 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 9 6 54. તો આ તમને 54 સેન્ટીમીટર વર્ગ તમને જોવા મળે. શું જોવા મળે? 54 સેન્ટીમીટર વર્ગ. 3 તેરી 9, 9 6 54. તો 54 સેન્ટીમીટર વર્ગ તમને જોવા મળે. હવે આપણે કદની વાત કરવામાં આવે તો કદ કેટલું હોય? 3 લેવાનું છે, તો 3 લંબાઈ હોય, 3 પહોળાઈ હોય અને 3 આપણે તમને ઊંડાઈ જોવા મળે. તો શું થાય? તો 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે તમને 27 તમને જોવા મળે. બરોબર છે. હવે આપણે 3 સેન્ટીમીટરનો આપણે ઘન લીધો, બરોબર છે, 3 સેન્ટીમીટરનો આપણે કોષ લીધો, તો એનું તમને ગુણોત્તર તમને કેટલો જોવા મળે? 54/27. કેટલો જોવા મળે? 54/27 એટલે 27 નું 54 એટલે 2/1 એટલે તમને કેટલો ગુણોત્તર જોવા મળે? 2/1 તમને ગુણોત્તર જોવા મળે. કેટલો જોવા મળે? 2/1 ગુણોત્તર તમને જોવા મળે. તો જ્યારે આપણે કોષને આપણે 1 સેન્ટીમીટર લીધો હતો તો તમને ગુણોત્તર કેટલો જોવા મળ્યો હતો? 6/1 તમને ગુણોત્તર તમને જોવા મળ્યો હતો. હવે કોષને આપણે 2 સેન્ટીમીટર લીધો તો તમને ગુણોત્તર તમને કેટલો જોવા મળ્યો? 3 બરોબર છે 1 તમને જોવા મળ્યો, બરોબર છે. પછી આપણે 3 સેન્ટીમીટર આપણે કોષ લીધો તો તમને કેટલું જોવા મળ્યું? 2/1 તમને ગુણોત્તર તમને જોવા મળ્યો. હવે જે 2 છે એ શું છે? 2 છે એ શું છે? સપાટી વિસ્તાર છે. તો શું થયું? હવે કોષની લંબાઈ તમે વધારતા ગયા, બરોબર છે, તો જે કોષનું સપાટી વિસ્તાર છે એ શું થયું? ઓછું થતું ગયું. સમજાય છે? હવે તમે કોષની તમે લંબાઈ એટલે તમે વધારતા ગયા, બરોબર. કોષ 1 હતો, બરોબર, તો એનો સપાટી વિસ્તાર કેટલો આવતો હતો? કોષ 1 સેન્ટીમીટર હોય તો સપાટી વિસ્તાર 6 આવતું હતું, બરોબર છે. હવે કોષ 2 સેન્ટીમીટર થયો તો એનો સપાટી વિસ્તાર કેટલો થયો? 3 સેન્ટીમીટર. અને કોષની 3 સેન્ટીમીટર લીધો તો સપાટી વિસ્તાર કેટલું થયું? 2 સેન્ટીમીટર. આ ફોર્મ્યુલાને તમે કોષ રિલેટેડ તમે જુઓ તો તમે જેમ કોષનું તમે કદ વધારતા જશો એમ શું થશે કે એનું સપાટી વિસ્તારનું પ્રમાણ વધતું જશે, બરોબર. સપાટી વિસ્તારનું પ્રમાણ ઘટતું જશે. હવે તમે કોષને જેમ તમે નાનું કરતા જશો એમ શું થશે? સપાટી વિસ્તાર વધતો જશે. માની લો કે 3 સેન્ટીમીટર હતું તો એનો સપાટી વિસ્તાર કેટલો આવ્યો? 2 આવ્યો. હવે 2 સેન્ટીમીટર હોય તો 3 અને 1 સેન્ટીમીટર હોય તો 6. તો શું થાય? કોષ છે, બરોબર છે, કોષનું તમે વધારતા ગયા તો એનું તમે સપાટી વિસ્તાર છે એ તમને ઘટતો ગયો, અને જ્યારે કોષનો નાનો થતો ગયો એમ શું તમને થતું ગયું? એનો સપાટી વિસ્તાર વધતો ગયો. તો આના ઉપરથી તમે શું કહી શકો? કોષ નાનો હોય, બરોબર છે, કોષ નાનો હોય તો એનો સપાટી વિસ્તાર કેવો હોય? સપાટી વિસ્તાર વધુ હોય. શું હોય? સપાટી વિસ્તાર તમને વધુ જોવા મળે. સમજાય છે? આ શું કહેવા માગું છું? જો કોષ નાનો હશે તો એનો સપાટીનો વિસ્તાર વધુ હશે, અને કોષ મોટો હશે તો એનો સપાટી વિસ્તાર ઓછો હશે. હવે માની લો કે કોષ નાનો છે તો એનો સપાટી વિસ્તાર વધી ગયો, તો એ સપાટી વિસ્તાર વધવાનું કારણ શું? હવે આપણે કોષનો સપાટી વિસ્તાર એટલે શું? તો આપણે વાત કરી હતી કે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે શું વાત કરી હતી કે વનસ્પતિ કોષનું બહારનું આવરણ શું હતું? કોષ દિવાલ હતી. એના પછીનું આવરણ કયું હતું? કોષરસ પટલ હતું, બરોબર છે. હવે જ્યારે આપણે પ્રાણી કોષની વાત કરવામાં આવે તો પ્રાણી કોષનું બહારનું આવરણ કયું થયું? કોષરસ પટલ થયું, કોષ પટલ થયું, બરોબર છે. તો જે કોષની જે સપાટી છે એ શું થયું? કોષનું પટલ થયું. સમજાય છે? કોષની સપાટી છે એ શું થયું? કોષનું પટલ થયું. હવે કોષનું પટલનું કાર્ય શું? તો બહારથી જે દ્રવ્યો આવે છે, આયનો આવે છે, જે કોઈ પણ પદાર્થ આવે છે એને કોષની અંદર આવવા દેવાનું, અને કોઈ પણ મટીરિયલ છે એને કોષની બહાર મોકલવાનું. હવે માની લો કે આ કોષ છે, બરોબર છે, આમાં આ કોષ છે, બરોબર છે.
હવે આપણે કોષની કોષ છે એટલે એની સપાટી માની એટલે શું થાય, કોષની સપાટી એટલે શું થયું, કોષરસ પટલ થયું. તો હવે કોષરસ પટલનું કાર્ય શું કે આયનોનું વહન કરવાનું, અંદરથી બહાર જે દ્રવ્યો આવે છે અને બહારથી જે અંદર દ્રવ્યો આવે છે એનું વહન કરવાનું. તો હજી સપાટી વધુ હશે તો શું થશે, બહારથી વધારે દ્રવ્યો આવશે અને અંદરથી વધારે દ્રવ્યો બહાર જશે. હવે શું થશે, સપાટી વિસ્તાર નાનો હશે તો શું થશે, સપાટી વિસ્તાર નાનો હશે તો બહારથી દ્રવ્યો ઓછા આવશે. બરોબર છે. તો કોષ નાનો હશે તો શું થશે, સપાટી વિસ્તાર વધુ, અને સપાટી વિસ્તાર વધુ તો શું થશે, કોષ છે બહારથી વધારે દ્રવ્યો લેશે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે કોષની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, શું થાય, કોષની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો ક્યાં તમને જોવા મળે, તો તમને કોષ રસની અંદર તમને બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો હવે અહીંયા તમને કોઈ પણ પ્રક્રિયા થાય, હવે માની લો કે કોષની સપાટી વધુ છે તો વધારે પ્રમાણમાં દ્રવ્યો અંદર આવ્યા, તો દ્રવ્યો અંદર આવીને એમને થોડાક આમને શાંતિથી બેસવાના છે. તો અંદર આવવાનું કારણ શું, તો એના અંદર કંઈક કાર્ય તો કરશે ને. તો શું થશે, તો બહારથી કોઈ દ્રવ્ય વધારે આવ્યું તો શું થશે, અંદર આવીને વધારે કાર્ય કરશે. જો દ્રવ્ય ઓછું આવશે તો કાર્ય ઓછું કરશે. સમજાય છે. એટલે કોષ નાનો તો કોષની સપાટી વિસ્તાર વધુ તો કોષથી બહારથી દ્રવ્યો વધારે આવશે, અને દ્રવ્યો જેટલા વધારે આવશે એટલા શું થશે કે વધારે કોષ છે સક્રિય થશે, વધારે એની ચયાપચય એક્ટિવિટી વધારે થશે, ચયાપચય કાર્ય વધારે થશે. સમજાય છે મારી વાત. કોષ જેટલો નાનો એટલું વધારે કાર્ય થશે, વધારે કાર્ય કરી શકશે. બરોબર છે. તો હવે અહીંયા તમે જુઓ, આપણે જે કેલ્ક્યુલેટ કરીએ આપણે બીજા આપણે માઇનોરથી આપણે લઈએ. બરોબર છે. જો કોષનો આપણે બરોબર છે 2 સેન્ટીમીટરની વાત કરી, બરોબર છે, તો એનો સપાટી વિસ્તારનો ગુણોત્તર કેટલો છે, 3 છે. બરોબર છે. હવે જો કોષ 4 સેન્ટીમીટર હોય તો એનો સપાટી વિસ્તાર કેટલો થાય, 1.5. હવે કોષ 6 સેન્ટીમીટર છે તો શું થાય, આપણે એનો ગુણોત્તર કેટલો થાય, 1 થાય. બરોબર છે. અને જો 8 સેન્ટીમીટરનો કોષ હોય તો બરોબર છે, તો એનો સપાટી વિસ્તારનો ગુણોત્તર કેટલો થાય, 0.75 થાય. હવે તમે જેમ જેમ કોષનું તમે કદ વધારતા ગયા તો એમને એનો ગુણોત્તર ઓછો થતો ગયો, અને ગુણોત્તર ઓછો થાય તો શું થાય, કોષની સપાટી વિસ્તારનું પ્રમાણ ઓછું થયું, અને સપાટી વિસ્તાર ઓછો હોય તો બહારથી ઓછા દ્રવ્યો આવશે, અને ઓછા દ્રવ્યો આવશે તો કોષની અંદર ઓછી રાસાયણિક પ્રક્રિયા થશે, અને કોષની અંદર ઓછી રાસાયણિક પ્રક્રિયા થશે તો કોષ ઓછો સક્રિય થશે. સમજાય છે. તો અહીંયા મારું કહેવાનું મિનિંગ શું છે કે તમે કોષનું કદ વધારતા જશો તો એ ઓછો સક્રિય થશે, અને કોષનું જેમ કદ ઓછું થતું જશે એમ કોષ વધુ સક્રિય થશે. સમજાય છે. તો અહીંયા આપણે શું જોયું, અત્યારે કદ અને સપાટી વિસ્તારનો આપણે ગુણોત્તર વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. બરોબર છે. હવે આપણે અહીંયા તમને આ સેન્ટેન્સ શું કહે છે કે કોષના કદમાં વધારો થાય. બરોબર છે. શું કહે છે, કોષના કદમાં વધારા સાથે સપાટીના માત્રાના પ્રમાણમાં ઘટાડો થાય. એ કોષનું કદ વધુ, બરોબર છે, તો શું થાય, કોષનું કદ વધુ તો શું થશે કે કોષનું કદ વધુ તો એનો સપાટી વિસ્તાર નાનો, બરોબર છે, તો એમાંથી ઓછા દ્રવ્યો અંદર આવશે, અને જેટલા ઓછા દ્રવ્યો અંદર આવશે એટલી રાસાયણિક પ્રક્રિયાઓ ઓછી થશે, અને જેટલી રાસાયણિક પ્રક્રિયા ઓછી થશે તો કોષ ઓછો સક્રિય થશે. સમજાય છે. અને કોષનું કદ નાનું હશે તો સપાટી વિસ્તાર વધારે થશે, સપાટી જેટલી વધારે એટલું શું થશે, બહારથી દ્રવ્યો આવશે, દ્રવ્યો જેટલા આવશે તો એટલી કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે, અને જેટલી કોષની અંદર જેટલી રાસાયણિક પ્રક્રિયા વધુ થાય એટલો કોષ વધુ સક્રિય તમને જોવા મળે. તો આ સેન્ટેન્સ શું કહે છે, તો કોષના કદમાં વધારા સાથે સપાટીના પ્રમાણમાં ઘટાડો તમને જોવા મળે છે. બરોબર છે. હવે તમને ચાર્ટ તમને જોવા મળે છે, ચાર્ટ શું કહે છે કે નાના કોષ છે, બરોબર છે, શું કહે છે કે નાના કોષમાં સપાટીનું પ્રમાણ વધુ. આપણે વાત કરી નાનો કોષ તો સપાટી વધુ. હવે સપાટી વધુ હોય તો કદની તુલનામાં વધુ સપાટી વિસ્તાર તમને જોવા મળે, અને પોષક તત્વોનું વધુ પ્રમાણ, એટલે સપાટી વિસ્તાર વધુ તો પોષક તત્વો છે વધારે પ્રમાણમાં કોષની અંદર આવશે, અને કોષની અંદર વધારે પોષક તત્વો આવશે તો કોષની અંદર વધારે રાસાયણિક પ્રક્રિયા થશે, અને કોષ વધુ તમને સક્રિય તમને જોવા મળશે. તો ચાર્ટ છે એ શું કહેવા માગે છે, કોષ નાનો, બરોબર છે, કોષ નાનો તો વધુ સક્રિય તમને જોવા મળશે. બરોબર છે. અને કોષ મોટો, બરોબર છે, તો તમને કોષ ઓછો તમને સક્રિય તમને જોવા મળશે. આ
અત્યાર સુધીમાં આપણે અત્યાર સુધીમાં જે કેલ્ક્યુલેટ કરી, અત્યાર સુધીમાં આપણે જે અલગ અલગ આપણે જે વાત કરી એ શું કહેવા માટેની વાત હતી? કોષ નાનો તો કોષ વધુ સક્રિય, કોષ મોટો તો કોષ ઓછો સક્રિય, આપણે એ સમજવા માટેની આપણે ટ્રાય કરીએ છીએ. બરોબર છે. હવે કોષનું કદ છે એ મુખ્ય પરિબળો 2 પરિબળો છે એના દ્વારા નક્કી થાય. કોષનું કદ છે એ 2 પરિબળો દ્વારા નક્કી થાય. કયું થાય? તેમાં પોષક તત્વો અને ઓક્સિજનની આવશ્યકતા. હવે આપણે શું કીધું? કોષ નાનો હશે તો પોષક તત્વો વધારે પ્રમાણમાં આવશે, ઓક્સિજન વધારે પ્રમાણમાં આવશે તો કોષ વધુ સક્રિય. કોષ મોટો હશે તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો આવશે, ઓછા પ્રમાણમાં ઓક્સિજન આવશે અને કોષ ઓછો સક્રિય. તો હજી શું કહેવા માંગે છે? જો પોષક તત્વો ઓછા હોય તો કોષ તમને મોટો થઈ જાય, બરોબર છે, અને જો પોષક તત્વો ઓછા હોય પોષક તત્વો વધુ હોય તો કોષ તમને નાનો તમને જોવા મળશે. તો પોષક તત્વો અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, કોષ કેટલું પ્રમાણમાં વધારે લે છે એના આધારે કોષનું કદ નક્કી થાય. પોષક તત્વો વધુ લેશે તો શું થશે? કોષ છે એ નાનો હશે, અને પોષક તત્વો ઓછા લેશે તો કોષ મોટો હશે. સમજાય છે? પછી બીજું પરિબળ કયું છે? કોષ કેન્દ્ર નિયમન ક્ષમતા. હવે કોષ કેન્દ્ર નિયમન ક્ષમતા શું કીધું? કોષ કેન્દ્ર નિયમન ક્ષમતા. હવે આપણે વાત કરી કે માની લો કે કોઈ કોષ છે, બરોબર છે, આમાં 2 કોષ વિભાજન થયા. આપણે માની લઈએ કે કોષનું કોષ વિભાજન થઈ, બરોબર છે, કોષ આવી રીતે બન્યો, બરોબર છે. આ એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે છે. હવે કોષ છે, બરોબર, નાનો છે એટલે વધારે પ્રમાણમાં પોષક તત્વો અંદર આવશે, પોષક તત્વો વધારે પ્રમાણમાં આવશે, બરોબર છે, તો વધારે ક્રિયા કરશે, બરોબર છે, તો કોષ થોડોક મોટો થશે, બરોબર. આમ માની લઈએ કે આ કોષ મોટો થઈ ગયો, બરોબર છે, તો એનું કોષ કેન્દ્ર મોટું થઈ જાય. હવે કોષ છે, બરોબર છે, હવે આ લેવલ સુધી શું કહે કોષ કેન્દ્ર કે હવે હું, બરોબર છે, આ કોષનું નિયમન કરી શકું છું. હવે કોષ છે, બરોબર છે, એનું કોષનું કદ વધી જાય, બરોબર, કોષનું કદ વધી જાય તો અમુક લેવલ સુધી જ કોષ કેન્દ્ર એનું નિયમન કરી શકે, અમુક લેવલ સુધી જ કોષ કેન્દ્ર નિયમન કરી શકે. અને અમુક પછી કોષનું કદ અમુક પ્રમાણ કરતાં વધી જાય તો કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર DNA આવેલું હોય તો DNA છે એ પણ પોતાનું પ્રમાણ ડબલ કરી નાખે, બરોબર છે, એટલે કોષ વધારે મોટો થયો, બરોબર છે, કોષ મોટો થયો એટલે એનું DNAનું પ્રમાણ પણ વધુ થઈ ગયું. પરંતુ હજી કોષ વધારે, બરોબર છે, કે વધારે એનું કદ વધારતો જાય, પરંતુ અમુક લિમિટ એવી આવી જાય કે કોષ છે, કોષ કેન્દ્ર છે, કોષનું નિયમન કરી ન શકે. આપણે બીજું ઉદાહરણ લઈએ. હવે આપણે SBIનું તમે નામ સાંભળ્યું હશે, બરોબર છે, SBIનું નામ તમે સાંભળ્યું હશે, એ એક બેંક છે. હવે આપણે માની લો કે આખા ઇન્ડિયામાં SBI એક જ જગ્યાએ તમને જોવા મળે. એમ કે SBI છે તમને દિલ્હીની અંદર તમને જોવા મળશે, તો દિલ્હીથી આખા ઇન્ડિયામાંથી SBI પોતાનું કંટ્રોલ કરી શકશે? નહીં કરી શકે. હવે આખા ઇન્ડિયામાં પોતાનું કંટ્રોલ કરવું હોય તો શું કરવું પડે? એને અલગ અલગ જગ્યાએ એની શાખા બનાવવી પડે. તો શાખા કેમ બનાવવી પડે? કારણ કે દિલ્હીમાં રહી, બરોબર છે, એ પોતાનું આખા ઇન્ડિયા છે એનું કંટ્રોલ કરી શકતા નથી. તો એવી જ રીતે આખો કોષ છે, તો કોષનો અમુક વિસ્તાર વધી જાય તો વિસ્તાર વધ્યા પછી કોષ કેન્દ્ર છે પોતાનું નિયમન કરી શકે નહીં. તો નિયમન કરવું હોય તો એને શું કરવું પડે? તો કોષનું વિભાજન કરવું પડે. અને બીજી વસ્તુ શું હોય કે આપણે કોષનું કદ વધી ગયું તો એનો સપાટી વિસ્તાર શું થઈ ગયો? કોષ મોટો થઈ ગયો તો સપાટી વિસ્તાર શું થાય? ઓછો થઈ જાય. સપાટી વિસ્તાર ઓછો, બરોબર છે, તો એનું રાસાયણિક પ્રક્રિયા પોષક તત્વો ઓછા પ્રમાણમાં લેશે એટલે રાસાયણિક પ્રક્રિયા ઓછી થશે. હવે કોષ પોતાનું નિયમન કરી નથી શકતો, બરોબર છે, પોતાનું જે નિયમન છે એ કોષ કેન્દ્રનું નિયમન પણ કરી શકતા નથી, બરોબર છે. તો શું છે? કોષ કેન્દ્ર છે પોતાનું નિયમન પણ કરી શકતા નથી. બરોબર છે. શું કહું છું કે કોષ છે એ પોતાનું નિયમન પણ કરી નથી શકતા, એટલે કોષનું વિભાજન કરવું પડે. કોષનું વિભાજન શું કામ કરવું પડે? એક તો કોષ મોટો થઈ ગયો તો શું કરવું પડે? એને બહારથી ઓછા પ્રમાણમાં પોષક તત્વો મેળવવા પડે. પોષક તત્વો ઓછા મળે તો ઓછું રાસાયણિક પ્રક્રિયા થાય. અને કોષ કેન્દ્ર છે, બરોબર, પોતાના આખા કોષનું નિયમન કરી શકતા નથી, એટલે કોષને વિભાજન કરવું પડે. હવે કોષ વિભાજન થઈ જાય તો એને સપાટીમાં પણ સપાટી પણ, બરોબર છે, વધી જાય અને કોષ પણ નાનો થઈ જાય એટલે વધારે પ્રમાણમાં એ સક્રિય રહીએ. એટલે કોષ છે એનું વિભાજન પણ કરવું જરૂરી છે. એટલે આપણે જ્યારે 10મું ચેપ્ટર આપણે કોષ વિભાજન વિશે વાત કરશું ત્યારે આ પોઈન્ટ પાછો આપણે ત્યારે ડિસ્કશન કરશું.
बराबर है। पछी शुं कहे छे के बे महत्वपूर्ण परिबळ छे कोषना कदमां योगदान आपे। हवे कोषनुं कद छे एना माटे बे परिबळ छे। क्या बे परिबळ छे? कोष केंद्र कोष रस गुणोत्तर। शुं कहे छे? कोष केंद्र कोष रस गुणोत्तर। हवे आपणे જ્યારે આપણે લેક્ચર બીએ આપણે જ્યારે આ લેક્ચરની શરૂઆત કરી હતી ચેપ્ટર 8 ની અંદર ત્યારે આપણે શું વાત કરી હતી? જીવરસ અને કોષરસ। આપણે એ બે શબ્દ આપણે સમજ્યા હતા। તો જીવરસ એટલે શું થાય? કોષની અંદર કોષ કેન્દ્ર સહિતનો જે વિસ્તાર છે એને શું કહેવાય? જીવરસ કહેવાય। અને કોષરસ એટલે શું? કે કોષની અંદર કોષ કેન્દ્રો સિવાયનો જેટલો પણ વિસ્તાર છે એને શું કહેવાય? કે આપણે કોષરસ એને કહેવામાં આવે। તો જે આપણે શું કીધું? કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર। હવે આ કોષ છે બરોબર છે, તો આ કોષ કેન્દ્ર થયું। આ કોષ કેન્દ્ર અને કોષ બાકીનો જે વિસ્તાર તમને જોવા મળે એ શું છે? કે કોષ રસ છે। હવે કોષ મોટો થયો તો કોષ કેન્દ્ર તો થોડુંક ડબલ જ થવાનું છે, ડબલથી તો વધવાનું નથી। એટલે એનું શું થયું? બાકીનો જે વિસ્તાર છે એ કોષ રસ થયો। પાછું કોષ મોટો થયો બરોબર છે, તો શું થયું? કોષ કેન્દ્ર તો એટલું ને એટલું જ રહેવાનું છે બરોબર। બાકીનો જે વિસ્તાર છે શું થાય? તો આપણે જે કોષ રસ છે આપણે શું કીધું? કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર। હવે કોષ મોટો થતો જાય તો કોષ કેન્દ્ર તો સેમ સાઇઝનું રહેવાનું છે, પરંતુ જે કોષ રસ છે એ શું થાય? વધતું જાય। એટલે શું થાય? જેમ કોષ રસ વધુ બરોબર છે તો એમ શું થાય? કે કોષ વધારે મોટો હોય, કોષ વધારે મોટો હોય તો એ ઓછો સક્રિય કોષ કહેવાય। તો શું કહે છે? કે કોષ કેન્દ્ર અને કોષ રસ ગુણોત્તર છે એ પણ એક પરિબળ છે। પછી બીજું શું કીધું? કોષ સપાટી વિસ્તાર। કોષની સપાટી જેટલી વધુ બરોબર, કોષની સપાટી જેટલી વધુ બરોબર છે એટલો કોષ વધારે સક્રિય, અને કોષની સપાટી નાની બરોબર છે એટલો કોષ ઓછો સક્રિય। સમજાય છે? આપણે હમણાં વાત કરી એ પ્રમાણે। પછી શું કહેવા માંગે છે? કે જે શરીરના સજીવ છે એ શરીરના કદ છે એના સાથે કોષનો કોઈ સંબંધ નથી। હવે મોટો વ્યક્તિ હોય બરોબર છે, એની સાઇઝ મોટી હોય તો એના કોષ પણ મોટા હોય એવું ન બને। માની લો કે હાથી છે બરોબર, તો હાથીનો જે કોષ છે એ કોષનું જેટલું પણ કદ છે એની આજુબાજુનું જ મનુષ્યના કોષનું કદ છે। સમજાય છે? એટલે હાથી મોટો છે તો એવું નથી કે હાથીનો કોષ મોટો અને મનુષ્ય નાનો છે તો મનુષ્યનો કોષ નાનો। હવે બધા કોષમાં તમને થોડુંક જ તમને વેરિએશન તમને જોવા મળશે। સમજાય છે? પછી શું કહે છે? કે એક કોષી સજીવ સામાન્ય રીતે સપાટી વિસ્તારનું પ્રમાણ ઓછું હોય। હવે માની લો કે કોષ છે બરોબર છે, એક કોષી સજીવ છે તો આ નાનો જો કોષનું કદ નાનું હશે બરોબર છે તો એની અંદર બધી જ અંગિકાઓ એનો સમાવેશ નહીં થાય, સરખી રીતે એ વધારે વ્યવસ્થિત કામ કરી નહીં શકે। તો શું કરવું પડે? એક કોષી સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોષનું મોટો કરવો પડે। હવે કોષ મોટો થયો બરોબર છે તો એની અંદર જેટલી પણ અંગિકા આવેલી છે બધી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે, અને વ્યવસ્થિત રીતે ગોઠવાશે બરોબર છે તો કોષ છે વ્યવસ્થિત રીતે કામ કરશે। પરંતુ કોષ છે એની બરોબર છે મોટો છે તો કોષ મોટો તો સપાટી વિસ્તાર ઓછો, અને સપાટી વિસ્તાર ઓછો તો પોષક તત્વો ઓછા પ્રમાણમાં લેશે। એટલે આ સેન્ટેન્સ શું કહેવા માગે છે? તો એક કોષી સજીવ છે એનું કદ મોટું હોય, મોટું હોવાને કારણે એ ઓછો સક્રિય તમને જોવા મળે। સમજાય છે? તો એક કોષી સજીવ છે એ તમે જોવા જાઓ તો શું છે? એક કોષી સજીવ એ તમને ઓછો સક્રિય તમને જોવા મળશે। સમજાય છે આ વાત? તો એક કોષી સજીવ છે એ તમને ઓછો સક્રિય તમને જોવા મળશે બરોબર છે। હવે શું કહે છે? કે કોઈ પણ કોષ છે ને કાર્યક્ષમ બનવા માટે મોટા કોષો કેટલીક અનન્ય સુવિધાઓ વિકસાવે જેને માઇક્રોવિલીનો વિકાસ કહેવાય। હવે માની લો કે કોષ છે બરોબર છે, આ માની લો કે આ કોષ છે। હવે કોષ છે, હવે કોષ આનાથી નાનો નથી થઈ શકતો, તો કોષની સપાટી વિસ્તાર, કોષ મોટો તો એનો સપાટી વિસ્તાર ઓછો થાય। હવે કોષ મોટો છે તો એની સપાટી વિસ્તાર વધારવા માટે શું કરવું પડે? તો નાની નાની એમાં તમને રચના તમને જોવા મળે। આ કોષ છે બરોબર છે, આની અંદર તમને આવી રીતે તમને રચના તમને જોવા મળે। તો આ રચના હોય તો શું થઈ જાય? તો કોષનું સપાટી છે એ વધી ગઈ, ઇનડાયરેક્ટલી શું થયું? કોષની સપાટી વધી ગઈ। તો શું કરે? કે કોષ મોટો હોય તો પોતાનું કાર્ય કરવા માટે એની સપાટીમાં વધારો કરવા માટે શું કરે? માઇક્રોવિલીનો વિકાસ કરે। આ તમને મેં ડ્રો કરી શું છે? માઇક્રોવિલ એટલે સૂક્ષ્મ રસાંકુરો છે। આ તમને જોવા મળે છે, આ શું છે? સૂક્ષ્મ રસાંકુરો છે। આવી રીતે કોષ છે બરોબર છે, આ કોષની અંદર એ સપાટી ઉપર એનો જે ફોલ્ડિંગ છે એનો સપાટીનો વિસ્તાર વધી જાય। આ શું છે? કોષની સપાટીનો વિસ્તાર વધી ગયો। પછી શું બને? ફ્લેટ બને। ફ્લેટ એટલે શું?
પાતળું બને. હવે આપણે થાળી છે, આપણે જમવામાં આપણે થાળીનો આપણે જનરલી યુઝ કરી. હવે થાળી છે બરોબર છે, એનો તમે સપાટી તમે જુઓ તો સપાટી એકદમ તમને વધારે હોય, અને એનું તમને કદ જુઓ તો તમને કદ તમને નાનું જોવા મળે. શું કામ? સપાટી વધુ છે તો એની અંદર વધારે ખોરાક સમાશે અને વધારે આપણે ખોરાક તરીકે આપણે ખોરાકનો આપણે યુઝ કરશું. પરંતુ જો થાળી નાની હશે તો શું થશે? આપણે ખોરાક ઓછો લેશું. એટલે આપણે થાળીની આપણે વાત કરી બરોબર છે, તો એને કદની સરખામણીમાં સપાટી વિસ્તાર વધુ હોય. એટલે આ શું કરે? કોષ છે પોતાની સપાટી વિસ્તાર કરવા માટે કોષ છે એ શું કરે? માઇક્રોવિલી એટલે આ ટાઈપનું તમને રચના બનાવી, અથવા કોષ એકદમ પાતળો બની જાય. પાતળો એટલે શું? કોષ આ ટાઈપનો હોય બરોબર છે, તો કોષ તમને આવી રીતે તમને જોવા મળે. એટલે ટૂંકમાં ઓમ લાંબો થઈ જાય, અને ઓમ તમે કદ જોવા જાવ તો એકદમ પાતળું થઈ જાય. પછી શું કહે છે? લાંબી નળીઓ બને. લાંબી નળીઓ એટલે કેવા ટાઈપનું હોય? કોષ આવી રીતનું તમને જોવા મળે. સમજાય છે તમને? લાંબી નળી તમને બની જાય તો શું કહે છે? લાંબી નળીઓ બને અને પરિણામે સપાટી વિસ્તાર વધે. તો મોટો કોષ છે એ મોટો કોષ છે તો શું થશે? એનો સપાટી વિસ્તાર વધારવા માટે શું કરશે? કે સપાટીની અંદર તમે અલગ અલગ તમને પ્રકારનું ચેન્જીસ કરશે. એટલે શું કરશે? કે માઇક્રોવિલ એટલે કે સૂક્ષ્મ રસાંકુરો બનાવશે, અથવા કોષ છે એકદમ પાતળો બની જશે, અથવા લાંબી નળી જેવો બનશે બરોબર. એટલે સપાટીનો વિસ્તાર વધુ. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કોષ જેટલો નાનો એટલો સપાટી વિસ્તાર વધુ, અને સપાટી વિસ્તાર વધુ એટલું પોષક તત્વોનું પ્રમાણ વધારે લેશે, અને પોષક તત્વો જેટલું વધુ એટલું રાસાયણિક પ્રક્રિયા વધુ, અને રાસાયણિક પ્રક્રિયા જેટલી વધુ બરોબર છે એટલું શું થશે? કે કોષ વધુ સક્રિય થશે. આપણે આજના લેક્ચરમાં આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો, અને કોઈ પણ કંઈ ન સમજાતું હોય તો મારા નંબર પહેલાં લેક્ચર છે એની પહેલી સ્લાઇડમાં તમને આપેલા જ છે. તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો, અને ગમે ત્યારે હું તમને એનો જવાબ પણ હું તમને આપીશ. તો વાંચતા રહ્યો.